નમસ્કાર. સર્વોદય એજ્યુકેશન કેમ્પસ દ્વારા આયોજિત આજનો વિશિષ્ટ કાર્યક્રમ પ્રેરણા દીપ શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આજે આપની સમક્ષ આ મોવિયા ગામની ધરતી પર એક એવો અદ્ભુત નજારો પેશ કરવાના છીએ જે જીવનભરનું સંભારણું બની રહેશે. તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે આજે આપણને આ કેમ્પસમાંથી આ પ્રકારનો એક કાર્યક્રમ માણવા મળશે. એવા એક કાર્યક્રમની પ્રસ્તુતિ આપની સમક્ષ કરવા જઈ રહ્યા છીએ. આજથી બરાબર 22 વર્ષ પહેલા 1995 જ્યારે લોકોને શહેરમાં પણ ખાનગી શાળા શરૂ કરવાનો વિચાર નહોતો આવતો, એવા સમયે સરકારી શાળાના ગેરફાયદાઓ દૂર કરીને વિદ્યાર્થીઓની તમામ ક્ષમતાઓને ઉજાગર કરવા માટે મોવિયા ગામમાં મણિભાઈએ ખાનગી શાળા શરૂ કરી. 1995માં શરૂઆત થઈ, 22 વર્ષ થયા અને આ 22 વર્ષમાં આ શાળાએ અદ્ભુત પ્રગતિ કરી છે. ન કેવળ ગોંડલ તાલુકો, સમગ્ર રાજકોટ જિલ્લો અને રાજકોટ જિલ્લાના બહારના ગામોમાંથી પણ વિદ્યાર્થીઓ અહીંયા મોટી સંખ્યામાં ભણવા આવે, સારામાં સારું પરિણામ લાવે, અલગ અલગ પ્રકારની જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લે અને ભાગ લઈને આ વિદ્યાર્થીઓ ઇનામ પણ પ્રાપ્ત કરે, એ પ્રકારનું સુંદર વાતાવરણ આ શૈક્ષણિક સંકુલે પૂરું પાડ્યું છે. પરંતુ આ શૈક્ષણિક સંકુલ આજે સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણા દીપ, આ કાર્યક્રમ સાચા અર્થમાં આપણને સૌને પ્રેરણા આપનારો બની રહે એવો એક વિશિષ્ટ કાર્યક્રમ આપની સમક્ષ મૂકવા જઈ રહ્યું છે. મોટાભાગે કોઈ પણ શૈક્ષણિક સંકુલ જ્યારે એનો વાર્ષિકોત્સવ ઉજવે ત્યારે ડાન્સ હોય, નૃત્ય હોય, રાસ હોય, પણ આજે સર્વોદય એજ્યુકેશન કેમ્પસ એનો વાર્ષિકોત્સવ જરા અલગ રીતે ઉજવવા માટે જઈ રહ્યું છે અને એની પૂર્વ ભૂમિકા હું આપની સમક્ષ બાંધું છું. જરા ધ્યાનથી મારી આ વાતને સાંભળજો. કેટલાક વાલીઓને આ વાત કહેવામાં આવી છે, પણ મોટા ભાગની વ્યક્તિઓ આ વાતથી અજાણ છે. ના કાર્યક્રમની પૂર્વ ભૂમિકાને જરા ધ્યાનથી સાંભળજો.